હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બોગસ બિલો દ્વારા નશાકારક કફ સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સન ફાર્મા રોડ પર આવેલી એસડી ફાર્મા કંપની પર દરોડા પાડવામાં આવ્યા। આ દરમિયાન ઉત્તર પ્રદેશથી કોડીન કફ સિરપનો જથ્થો બોગસ બિલથી ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। દસ્તાવેજોમાં 9000 કફ સિરપની બોટલની ખરીદી દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ આ જથ્થો વડોદરાની એજે એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝને સપ્લાય કરાયો હતો। તપાસમાં ત્રણેય ફાર્મા પેઢીઓએ સિન્ડિકેટ બનાવી નશાકારક સિરપના ગેરકાયદે વેપારનો કારોબાર ચલાવ્યો હોવાનું સામે આવ્યું છે। કાર્યવાહી બાદ વડોદરા અને અમદાવાદની ત્રણેય પેઢીના પરવાના રદ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરામાં નશાકારક સિરપના રેકેટનો પર્દાફાશ થયો છે। બોગસ બિલથી કોડીન કફ સિરપની ખરીદી કરવામાં આવી હતી। 9000 જેટલી બોટલની ખરીદી બોગસ બિલમાં દર્શાવવામાં આવી હતી। ત્રણ ફાર્મા પેઢીઓના પરવાના રદ કરાયા છે। સિન્ડિકેટ રચીને આ નશાકારક કફ સિરપનો ધંધો કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા તૃષાર પટેલ સાથે। તૃષાર, નશાકારક કફ સિરપની બોટલોના વેચાણનો પર્દાફાશ થયો છે। મોટી કાર્યવાહી શું છે, વધુ વિગત? ચોક્કસથી સચિન, ગત 17મી તારીખે વડોદરા શહેર સ્થિત જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેઓ દ્વારા તેઓને એક ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના અનેક દવાના વિક્રેતાઓ જે છે કોડીન સિરપનું ગેરકાયદેસર વેચાણ કરે છે અને આ બાબતને લઈને તેઓ પોલીસ સાથે અનુસંધાન કરીને પોલીસ વિભાગની વિવિધ ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનેક ડ્રગિસ્ટ જે છે જે લોકો દવાનું વેચાણ કરે છે તેવા લોકોના તેઓએ લિસ્ટ બનાવ્યા હતા અને તેઓ સામેની જે કાર્યવાહી છે કાર્યવાહી સબબ એક કોસ્મેટિક એક્ટ કરીને એક ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો એક અલગથી કાયદો છે, એ કાયદા હેઠળ આ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી। આ તમામ જે એસડી ફાર્મા નામની પેઢી છે, પેઢી દ્વારા બોગસ બિલો બનાવીને ઉત્તર પ્રદેશથી કોફીન કફની સિરપનો જે જથ્થો છે ખરીદવામાં આવતો હતો અને તેનું ગેરકાયદેસર જ બિલ્ટી બનાવીને ગેરકાયદેસર તેનું વેચાણ કરતું હોવાની તપાસમાં માહિતી સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ફાર્મા કંપનીનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે અને આ જે ફાર્મા કંપની છે એ ફાર્મા કંપનીની અંદર અગાઉ પણ 9000 થી વધારે કફ સિરપની જે બોટલો છે એ બોટલો સાથેના બોગસ બિલ પણ મળી આવ્યા હતા। એટલે ચોક્કસથી કહી શકાય કે એક તરફ જે પંજાબમાં ડ્રગ્સની રેકેટો બહાર આવ્યા બાદ ગુજરાત પોલીસ દ્વારા પણ આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને યુવાનોને બરબાદ કરતી જે નશાની દવાઓ છે, ખાસ કરીને જે એચ શેડ્યુલ ડ્રગ છે જે તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર મળતું ન હતું તે ગેરકાયદેસર રીતે વેચાણ કરનારા તમામ દવાના વિક્રેતાઓ અને હોલસેલર વેપારીઓ એટલે કે આવી ફાર્મા કંપનીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાલ આંખ કરી હતી અને તપાસ દરમિયાન આ જે પેઢી છે સન ફાર્મા કંપની પર આવેલી જે આ પેઢી છે આ પેઢી એસડી ફાર્મા તપાસની અંદર ગુનેગાર સાબિત થઈ હતી અને આજે તેઓએ તેનું લાયસન્સ રદ કરીને એક પ્રકારની સજા આપી છે એમ ચોક્કસથી કહી શકાય। જી સચિન। તૃષાર, ઉત્તર પ્રદેશથી આ બધી કફ સિરપની બોટલો ખરીદાઈ હતી। લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં પણ મોટું ઓપરેશન હાથ ધરાઈ શકે છે અને ત્યાંથી કદાચ આખા દેશના અન્ય રાજ્યોમાં પણ આ બોટલો પહોંચી હોઈ શકે છે? ચોક્કસથી સચિન, કેમ કે આંતરરાજ્યીય સ્કેમ હોય તો જ આટલા મોટા પ્રમાણમાં જથ્થો સીઝ થઈ શકે। હરની વિસ્તાર જે વડોદરામાં આવેલો છે તેમાં પણ એક એજે એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી છે તે પણ શંકાના દાયરામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદની બે અન્ય પેઢીની સામે પણ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે છે તપાસ કરી રહ્યું છે, પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે જે રીતે યુવાનોમાં આ નશાની આદત વધી છે અને છેલ્લા કેટલાય સમયથી નશાખોરોની જે ફરિયાદો પોલીસ વિભાગને મળતી હતી તેને લઈને હવે રાજ્ય સરકાર પણ આ મુદ્દે ખૂબ જ સંવેદનશીલ બની છે અને સંવેદના સાથે તેઓએ પોલીસને પણ છૂટો દોર આપ્યો છે કે આવા તત્વો સામે લાલ આંખ કરીને જરૂરી કાર્યવાહી કરવાની એ સબબ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ દોડતું થયું છે। સામાન્ય રીતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ તહેવારોના સમય ઉપર જ લાયસન્સ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરતું હશે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ઘટના બાદ ગંભીરતાથી તેને તપાસ આરંભી છે અને આપણે જણાવ્યું પ્રમાણે કદાચ આ આંતરરાજ્ય રેકેટ હોઈ શકે જેનું દેશના અલગ અલગ રાજ્યોની અંદર જે મોટા શહેરો છે જેને આપણે મહાનગરો કહી શકાય તેવા શહેરોની અંદર આ પ્રકારનું ગેરકાયદેસર કફ સિરપ વેચાતા હોય એવી શંકાને પણ હવે વેગ મળ્યો છે। હવે જોવાનું રહેશે કે ફૂડ વિભાગ આ ઉપરાંત નેશનલની જે એક ટીમ છે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા આ દિશામાં કડક પગલાં લેવામાં આવે તો કદાચ આવનારા સમયની અંદર આંતરરાજ્ય કૌભાંડ પણ બહાર આવી શકે। જી તૃષાર, આભાર માહિતી બદલ। તો
જુદી જુદી 3 પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પરવાના રદ કરવામાં આવ્યા છે.